નમસ્તે બાળકો, બધા મજામાં ને? હવે આપણે ઇંગ્લિશમાં 5મું ચેપ્ટર આર્ટિકલ્સ એટલે કે એકવચન, બહુવચન અને વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરેના નામની આગળ શું લગાડવામાં આવે છે? તો કે આર્ટિકલ્સ એટલે કે એ અને એન. એ ક્યારે લાગે છે અને એન ક્યારે લાગે છે એ તમારે જોવાનું છે. જ્યારે તમારે સ્વર હોય છે એટલે કે એ ઈ આઈ ઓ યુ થી સ્ટાર્ટ થતા જે સ્પેલિંગ હોય છે એની આગળ તમારે એન આર્ટિકલ્સ લાગે છે, અને જ્યારે વ્યંજન એટલે કે આ સ્વર સિવાયના જે વધારા છે એનાથી સ્ટાર્ટ થતા હોય ત્યારે એની આગળ એ આર્ટિકલ્સ લાગે છે. હવે સ્વરથી ચાલુ થતા હોય એની આગળ શું લાગે છે? તો કે એન આર્ટિકલ્સ લાગે છે. હવે જુઓ, આપણે ઉદાહરણમાં જોઈએ કે એક્સ એટલે કુહાડી. અહીંયા તમે એનો સ્પેલિંગ જોઈ શકો છો, AXE. હવે તમે પેલો એનો લેટર એટલે કે પેલો જે સ્પેલિંગનો છે એ જુઓ છો તો એ શું છે? એ. તો એ છે એ સ્વર છે. સ્વર છે એટલે એની આગળ શું લાગશે? AN લાગશે. હવે અહીંયા ANT, એન્ટ એટલે કીડી. હવે એમાં પણ જો પેલો લેટર કયો છે? સ્વર છે, તો એની આગળ પણ કયો આર્ટિકલ લાગશે? AN આર્ટિકલ્સ. હવે અમ્બ્રેલા એટલે છત્રી. અમ્બ્રેલામાં જો પેલો છે એ લેટર યુ. યુ છે એ સ્વરમાં આવે છે તો પણ એની આગળ શું લાગશે? એન આર્ટિકલ્સ લાગશે. જ્યારે કોઈ પણ વ્યંજનથી એટલે કે પેલો શબ્દ વ્યંજનનો હોય એની આગળ તમારે શું લગાડવાનો છે? તો કે એ આર્ટિકલ્સ લગાડવાનો છે. સિમ્પલી તમારે એટલું યાદ રાખવાનું છે કે જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય એની આગળ તમારે એન લગાડવાનો છે, અને જે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી એટલે કે સ્વર સિવાયના લેટરથી થતી હોય એની આગળ તમારે એ આર્ટિકલ લગાડવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે પેન છે, PEN. પી આગળ લેટર છે તો એ સ્વરમાં આવતો નથી, તો એની આગળ શું લગાડ્યું છે? એ. હવે BAL, એમાં પણ શું છે? વ્યંજન છે, તો એની આગળ એ શું છે? એ. CAT, સી છે લેટર એ પણ વ્યંજન છે એટલે એની આગળ છે એ. COW, કામ એટલે ગાય, એની આગળ પણ શું છે? એ. કારણ કે આ બધા જ તમને વ્યંજનના આપેલા છે. વ્યંજન હોય એની આગળ તમારે આર્ટિકલ્સ એ લગાડવાનો છે, જ્યારે સ્વર હોય ત્યારે એન લગાડવાનો છે. અહીંયા તમને મિક્સમાં આપ્યા છે સ્પેલિંગ. તમારે શું કરવાનું છે? વિચારી અને એન આર્ટિકલ્સ મૂકવાના છે. હવે TUB, હવે તમે એમાં પેલું જોઈ શકો છો, પેલો લેટર ટી છે તો એ શું છે? વ્યંજન છે. વ્યંજન હશે તો વ્યંજનની આગળ કયો આર્ટિકલ્સ લાગશે? એ આર્ટિકલ્સ લાગશે. BALL, તો બી છે એ પણ વ્યંજન છે તો એની આગળ પણ શું લાગશે આર્ટિકલ? એ. HILL, એચ છે એ પણ વ્યંજન છે તો આગળ શું લાગશે? આર્ટિકલ એ. BAT, બેટ એટલે કે બી છે એ પણ વ્યંજન છે તો એની આગળ શું લાગશે? આર્ટિકલ એ. OWL, હવે તમે પેલો લેટર જુઓ, શું છે? ઓ. ઓ છે એ સ્વર છે, તો સ્વર છે તો એની આગળ કયો આર્ટિકલ લાગશે? એન આર્ટિકલ લાગશે. ANT, આમાં પણ પેલો લેટર છે સ્વર છે તો પણ એને આગળ આર્ટિકલ એન લાગશે. APPLE, પેલો લેટર છે એ સ્વર છે એટલે આગળ શું લાગશે? આર્ટિકલ એન લાગશે. MANGO, પેલો લેટર છે એ વ્યંજન છે, સ્વરમાં એનો સમાવેશ થતો નથી એટલે આગળ લેટર આર્ટિકલ લાગશે એ. ORANGE, પેલો છે એ લેટર ઈશ્વર છે એટલે એની આગળ શું થશે? એન આર્ટિકલ લાગે છે. હવે અહીંયા મેં તમને ઉદાહરણ માટે બતાવ્યા છે કે જુઓ, આ બાજુ છે એ બધા વ્યંજન છે, આ બાજુ છે એ બધા સ્વર છે. તમે જોઈ શકો છો કે આ બધા વ્યંજન છે એટલે કે પેલો જે લેટર છે એ સ્વરમાં સમાવેશ થતો નથી. બોલ છે, હેન છે, પેન છે, ડક છે અને કેપ છે. બધાનો પેલો લેટર છે એ વ્યંજન છે એટલે બધાની આગળ શું લગાડેલું છે? એ લગાડેલો છે. હવે જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે એપલ છે, એગ છે, ઇંકપોટ છે, અઉલ છે અને અમ્બ્રેલા છે, એ બધાનો પેલો લેટર જે છે એ શું છે? AEIOU એટલે કે સ્વર છે. તમે જુઓ છો AEIOU.
અહીં પાંચે પાંચ શું છે? સ્વર છે, તો એની આગળ આર્ટિકલ્સ શું આવશે? એન આર્ટિકલ્સ આવશે. અહીંયા તમારે ખાલી જગ્યામાં તમારી જાતે એટલે કે તમને સ્વર, વ્યંજન, લેટર જોઈ અને તમારે એન આર્ટિકલ્સ મૂકવાના છે. એપલ છે તો એપલમાં પહેલો આર્ટિકલ એ આવે છે, લેટર. તો પહેલો લેટર એ છે તો એની આગળ શું આવશે? સ્વર છે એટલે એન આવશે. હવે અહીંયા ઇન્કપોર્ટમાં તમે જોઈ શકો છો કે આઈ છે, તો આઈ સ્વર છે, તો એમાં શું આવશે? એન આવશે, એન. હવે અહીંયા વ્યંજન છે એટલે કે સી કેમાં સમાવેશ થાય છે? વ્યંજનમાં આવે છે, તો એની આગળ શું આવશે? એ. હવે ટી છે તો ટી ની આગળ શું આવશે? એ. હવે અહીંયા KEY એટલે કે કી, કે છે એ પણ વ્યંજન છે, તો એની આગળ શું આવશે? એ. અહીંયા એસ છે, શિપ, SHIP, શિપ એટલે જહાજ. હવે એસ છે તો એસ પણ શું છે? વ્યંજન છે, તો એની આગળ પણ શું આવશે? એ આવશે. એરો, એરો એટલે કે તીર. હવે એ છે એ લેટર કયો છે? સ્વર છે, તો સ્વરની આગળ શું આવે? એન આર્ટિકલ્સ. હવે એન્જિન છે, અહીંયા તમને ટ્રેન એટલે કે છુકછુક ગાડીનું, ટ્રેનનું શું બતાવ્યું છે? એન્જિન બતાવ્યું છે, તો ઈ છે ઈ સ્વર છે, તો એની આગળ આર્ટિકલ્સ એન. ડોર છે, ડોર એટલે દરવાજો. એ છે પેલો લેટર ડી છે, ડી કેમાં આવે? વ્યંજનમાં આવે, એની આગળ શું આવશે? એ. BELL, બેલ છે, તો બી છે એ વ્યંજન છે એટલે આગળ શું આવશે? એ. BOOK, બુકનો શું છે? વ્યંજન છે, તો એની આગળ પણ શું આવશે? એ આવશે. OX, ઓક્ષ એટલે બળદ, તો તમે જોઈ શકો છો ઓ છે એ કેમાં આવે છે? સ્વરમાં આવે છે, તો આર્ટિકલ્સ કયો લાગ્યો? એન. તમે પહેલા તો સ્વર અને વ્યંજન આર્ટિકલ છે, લેટર છે, એ તમે પાકા કરી લેજો કે સ્વરમાં કેનો સમાવેશ થાય છે અને વ્યંજનમાં કેનો સમાવેશ થાય છે. પછી તમને આર્ટિકલ્સનું ચેપ્ટર સાવ ઇઝી લાગશે, કારણ કે તમને સ્વર કેટલા છે એ ખબર પડી જાય છે. તમને સ્વર આવડી જાય, AEIOU, પછી બાકીના એ સિવાયના તો બધા શું છે? વ્યંજન છે. એટલે સ્વરની આગળ આર્ટિકલ એન લાગે છે અને વ્યંજનની આગળ શું લાગે છે? આર્ટિકલ એ. હવે જોઈએ આમાં આપણે તમને એ અને એન બંને આર્ટિકલ્સ આપ્યા છે. તમને સાચો કયો છે એ નથી કીધો, પણ તમારે શું કરવાનું છે? એ બેમાંથી જે સાચો હોય એને ઉપર રાઈટ કરવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો એગનું ચિત્ર આપ્યું છે, EGG. હવે પહેલો લેટર કયો છે? ઈ, તો ઈ છે ઈ સ્વર છે કે વ્યંજન છે? વેરી ગુડ, શું છે? સ્વર છે, તો સ્વરની આગળ શું આવશે? એન આર્ટિકલ્સ આવશે. પછી નીચે જુઓ હેટ આપ્યું છે, HAT. હવે પેલું છે એચ, એચ શું છે? વ્યંજન છે, તો વ્યંજનની આગળ આર્ટિકલ્સ કયો આવશે? એ. WALL, વોલ, વોલ એટલે કે દિવાલ. W છે એ શું છે? વ્યંજન છે, તો વ્યંજનની આગળ કયો આર્ટિકલ્સ આવે? એ આર્ટિકલ્સ આવે. BALL, બોલ, બોલ એટલે કે દડો. હવે એની આગળ છે શું આવે? બી ની આગળ એ આર્ટિકલ્સ આવે. હવે છે અહીંયા ઇન્સ્ટેન્સ, એ તમે પેલો જોઈ શકો છો કે આઈ છે, આઈ કેમાં આવે છે? સ્વરમાં આવે છે, તો એની આગળ એન આર્ટિકલ્સ લાગે છે. CAT, સી છે એ વ્યંજનમાં આવે છે, તો એની આગળ આપણે કયો આર્ટિકલ્સ લાગશે? વ્યંજનની આગળ એ. RAT, પેલો છે આર, આર છે એ વ્યંજનમાં આવે છે એટલે કયો આર્ટિકલ્સ? એ આર્ટિકલ્સ. EAGLE, ઈ છે એ સ્વર છે, તો એની આગળ આપણે કયો આર્ટિકલ્સ લગાવ્યો? એન આર્ટિકલ્સ. હવે બાળકો આજે આપણે એ અને એન આર્ટિકલ્સનો અભ્યાસ કરેલો કે સ્વર છે એની આગળ એન આર્ટિકલ્સ લાગે છે, જ્યારે વ્યંજન છે એની આગળ ખાલી એ આર્ટિકલ્સ લાગે છે. આના માટે તમારે સ્વર અને વ્યંજન એ પાકા કરવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તો જ તમને ખબર પડશે કે કેની આગળ એ લાગે છે અને કેની આગળ એન આર્ટિકલ્સ લાગે છે. સ્વર છે એ 5 છે, બાકીના 21 છે એ વ્યંજન છે. સ્વર અને વ્યંજનથી સ્ટાર્ટ થતા સ્પેલિંગ આગળ તમારે એન આર્ટિકલ્સ લગાવવાના હતા. આવજો બાળકો.